કર્યું છે તો મલકની કોમ વાળી તને અરે કાકા 150 જગ્યાએ પૂછ્યો પણ કોઈ તૈયાર જ નથી થતી રામા તો કટુથી ભીખ મોગે છે તને શરમ આવે છે કે નહીં આમ ધીનો કરો ટકા ભેગીઓ ઉઠી જશે ભેગીઓ તમારે એ શું બોલે સાહેબ અરે કાકા એ તું હવે ઉતાવળ ના લે આલે છે તો રૂપિયા હેડતા રસ્તે તો છે હરિયાળો છે બકરીની જેમ અલ્યા આ ડોહાને ફોટો કાઢી દો એટલે શોર્ટ રાખજો થોડી વાર તો એ દાદા આ કોમ વાળો છે આને લોહી તો નથી રાખતા બકરીનો કે આ કોમ વાળો છે એટલે સમજાય છે આ ડોહાને આટલી પહેલા નું ને જેવા કાકાની કોમ થોડી ના આવ્યો એ બટી મને થી લાગ્યું આ જેવા કાકાની કોમ છોડી આવ્યો છે તો એને એટલે છે અંતરાળી પી છે તો જેવા કાકે લાખ મને ઘટી મળ્યો છે આને તમારે કોમ કરાવવાનું છે એ છોકરા તને કોમ કરી લેવા મળ્યો તો આ બાવળને જોતી ઉપાડી તું લઈને આવ્યો અરે કાકા ઓઢોની ઘરે કોણ તમારો ઉદાહરણ આવશે કોમ કરવા એટલે કોમ વાળી જાય કોઈ બેંડલા ના દીકરી જુએ ને એટલે તમે બાપ જીત્ર બે મોટા થયા ને બે મોટા છે પરાપરા નાકામાં દીધી છે મારી ખુશી તો 45 રૂપિયા દીધે રીહણી એ ખુશી હારી છે કે પીએનજી મારે એવો તો ફોટો કાઢી દીધા દેતો નથી રહ્યો અરે કઈ નાનો હે તો ફરફર મારી આવે ફેરા પછી તને ખબર પડે તો તે હાથ દેવા લાગે કે થર નીકળવા મોકળવા એટલે તે મને ફોન કરવા બોલાય છે કે તારા બાપની બહુ ખાવા અરે કાકા મોડા ફોન મળ્યો છે તમે શું ખેલ બગાડો છો હવે હારો હવે એને કહી દે આખા ઘરનું કામ કરવું પડશે એને અરે એટલું જેડ કામ કરશે કાકા તમે ટેન્શન ન લો હારો હવે કહી દે એને કે ધોની બહુના ઉપર શું છે ઘરનું કામ કરવાનું માંડે એટલે એમ તમારો બાપે કામ નહીં કરે પેલા દી મારે સુવિધા જોઈએ છે એ પૂરી કરવી પડશે અહીંયા કઈ જશે એટલે સુવિધા કચરો કાઢવો ખાવીની વાહન કોમે સેઈ અને આ ફોટો મારવાનો ભેગો નહીં આવ્યો રે એટલે એ આનો મને લીધું ખાઈ ગયો છે શું હું સુવિધાનો કોરો છું ના મને ઓર્ડર કેના મેળવો અરે કાકા તમે ઈ કે પેલો મોકળો તો ખરા એટલે એ હું મારા બાપનું જ આપણો ખેડૂતનું શું આપણો અરે આની પાસે તમારે કોમ કરાવવાનું છે કે નહીં બોલ તું તારા આ શું સુવિધા જોઈએ પેલો તમારે પ્રાઇવેટ રૂમ જોઈએ છે પ્રાઇવેટ રૂમ એ બધી એને કહી દે કે અમારી પાસે ઓર્ડર ધાર્યા સિવાય કોઈ નથી અને એવો તમારો ભેગો લે નકારાત્મક મળ્યો એટલે મારે તો મોટી ફેક્ટો હતો કે અમાર તો મોટો ફ્લેટ છે અને મોટી ફેક્ટરી તો ઓર્ડર નહીં ખોટા મને લાગે તો હું નાખે કોની ખોટી થઈ પણ તે તો મારી જ ભીડ વાળે તો બોલ ભાઈ ઈ તારે શું સુવિધા જોઈએ ઓ મારે 80 વગર નહીં ચાલે અને એમ તો મારે ખુશી વગર નથી ચાલતું તો હું કલાવો રહો ને
દેખાવ કેસાઈ રીતે બાપા એટલે હવે પહેલા તો આને ટ્રેનિંગ ના એટલે કમ્પ્લીટ ટ્રેનિંગ આલી દે પછી તમે શોપિંગમાંથી છૂટો કરશો. હવે એક મટર માં હોત ને તો આ શેઠના તો સોપમાં કાઢી નાખો. તો તમે મારી જેમ ધપતે સડાઈ જેલા છો એમ ને? હવે એનો હું કચરો કાઢું